જાહેરમાં કહું છું કે હરીફાને જે નડશે એને 100% પડશે. આપણો મારી વાત એવું ભડકા ભાષણ નહીં કરવાનું હો. હું કહું અરે એના બાપે બોલતા શીખડાયું હોય તો બોલે જ બાપડા. હું કહું છું યાર બધું એક એટલે મિનિટ હરીફા જીતવાનું છે. હા ઓફળો મારી વાત બોલશો ને કયો થાપ આવશે પછી અરે કોઈના બાનીએ તાકાત નહીં મારા ઉપર હાથ ઉપાડી દે. સે લ્યા સે ગોમો ઘણાય માણસો પડ્યા હા. એ જતા રહી ખોરાઈ જાય ખબર નહીં પડે. પસાડી નાખીને એવા માણસો પડ્યા આપણા ગામમાં. હવે હવે તમારે- તમારે આકા તું કરશો ને ગામમાં ભડકો પાડવાનો. હા ખાલી ભાષણ કેવું કરવાનું છે કે તમારું કિંમતી વોટ હરીફાને આપી અને અપાવી વિજેતા બનાવો બહુમતીથી આ રીતે બોલવાનું છે. તમારો કિંમતી અમૂલ્ય અને હાટવેલું વોટ આપી અપાવી અમારા હરીજીને વિજેતા બનાવો. હા એમ. તમારું વોટ હરીજીને આલો. ટેકાજી. આખા ગામના મોનિતા ભા ડેલિકેટ બનશે હરીફા. હરીફા બનશે ડેલિકેટ બનશે. હે? એ તો જીવો બોલો લ્યા. પેલી બંદૂક હતી હાથમાં. ઓવે ઓવે ઓ, ભૂંગળો આવ્યો ને? એ પાવર ના કરો પેલી મગા આગળ રહો. એમ નહીં. એટલે એ હરીફા પેલી બંદૂક હાથમાં બંદૂક હતી ને હવે ભૂંગળું હાથમાં આવ્યું છે. એટલે આ સમયનું કઈ નક્કી જ નહીં હોતું. તમે મારી જોડે રહેજો મારી જોડે રહો બોલો હવે જા બેન. બોલો બોલો તમારું કિંમતી અમૂલ્ય અને હારું વોટ આપી અપાવી અમારા હરીજીને વિજેતા બનાવો. અને જોઈ લ્યો હજી તો હરીજી આયા નહીં તોય આ જુઓ કામકાજ ચાલુ થઈ ગયું. કામકાજ ચાલુ થઈ ગયું. આ તે બધાને ખબર છે હરીફાએ વિકાસ કર્યો છે અને કરશે. હોભળો મારી વાત. આખા ગામમાં હરીફાનો વિકાસ દેખાય છે. જો આખા ગામજનોને કહું છું કે હરીફાને વોટ આપી અપાવી વિજય બનાવો. કારણ કે હરીફાના કોમ દેખાય છે અને આખું કોમ તમે જુઓ ને એવું બનાવ્યું છે ને કે હવે કોઈ નેતા ના કરી કે કોમ. ગલીએ ગલીએ રોડ લઈ ગયા છે અમારા હરીજી. તમને હાલ હજી હરીફા આયા નહીં એ પહેલા રોડ બનાવે એ તમને બતાવી દઉં. તમે આ બાજુ આવો આ તાજું કોમ ચાલુ જ છે હજી. એટલે હરીફાને જ વોટ આપજો. બાકી ગમે ત્યારે એટલી વખત હરીફા ઉભા રહી એટલી વખત હરીફાને જીતાડવાના. આ ગામમાં બીજો કોઈ નેતા આપો ના જોવો. હારું લ્યા ભાઈ કોક બીજું બોલો. કારણ કે અત્યારે છે ને